નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 12.1નો દાખલા નંબર 8 શીખીશું. સૌપ્રથમ એની રકમનો અભ્યાસ કરીએ, રકમને બરાબર સમજીએ. નળાકાર પદાર્થની ઊંચાઈ 2.4 સેમી અને વ્યાસ 1.4 સેમી છે. તેમાંથી તેટલી જ ઊંચાઈ અને વ્યાસવાળો શંકુ કાપી લેવામાં આવે તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ નજીકના સેમી વર્ગમાં શોધો. આપણે અહીંયા એક નળાકાર પદાર્થ છે અને એમાંથી કોચી અને આ રીતનો શંકુ આકારનો ભાગ અંદરથી કાઢી લેવામાં આવે છે. અંદર આ રીતનો ખાડો બનાવવામાં આવેલો છે. તો આ ટોટલ આખો જે આ પદાર્થ વધે છે આનું કુલ પૃષ્ઠફળ કેટલું હશે એ શોધવાનું છે. જુઓ, ખાસ હવે કેટલી સપાટીઓની અહીંયા ગણતરી કરવાની છે એ સમજવાનું છે આપણે. તો એક તો આ નળાકારની વક્ર સપાટી છે એના ક્ષેત્રફળની આપણને જરૂર પડશે, જેનું ક્ષેત્રફળનું સૂત્ર છે 2πr/h. બીજું કે અહીંયા નીચેનો ભાગ એમના એમ છે, તો નીચેનો ભાગ જે વર્તુળાકાર ભાગ છે એને પણ ગણતરીમાં લેવો પડશે. તો એ વર્તુળાકાર ભાગ છે, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર πr². બીજું અહીંયા તમે જુઓ કે આમ શંકુ બનાવેલો છે, આખી અંદરની જે શંકુ આકારની જે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે એની ગણતરી કરવી પડશે. અને શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે πr/l. તો ટૂંકમાં આપણે 3 સપાટીઓનો ક્ષેત્રફળનો સરવાળો કરવો પડશે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા નીચેના વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ અને અંદરની શંકુની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એટલે 3 સપાટીઓના ક્ષેત્રફળનો સરવાળો થાય ત્યારે આનું આપણને કુલ પૃષ્ઠફળ મળશે. બરાબર, પૃષ્ઠફળનો મતલબ જ થાય 2 થી વધારે સપાટીઓના ક્ષેત્રફળનો સરવાળો. બરાબર, એને પૃષ્ઠફળ કહેવાય. સૌપ્રથમ આની અંદર જેટલી વિગતો આપી છે લખી દઈએ અને જે વિગતો નથી આપી એ મેળવી લઈએ. તો એક તો અહીંયા નળાકારના પાયાનો વ્યાસ અને શંકુના પાયાનો વ્યાસ બંને સરખા છે, તો બંનેની ત્રિજ્યાઓ પણ સરખી જ હોય. તો પહેલી આપણે ત્રિજ્યાઓ મેળવી લઈએ. બંનેની ત્રિજ્યાઓ સરખી છે એટલે એના બંને માટે સ્મોલ r વાપરી દઈએ. r બરાબર વ્યાસ ભાગ્યા 2. હવે વ્યાસ 1.4 છે, એને 2 વડે ભાગી દઈએ તો 0.7 સેમી. બરાબર છે. અહીંયા 2 × 7 = 14 એટલે 0.7. બરાબર. અહીં હવે નળાકારની ઊંચાઈ અને શંકુની ઊંચાઈ બે સરખી જ હશે, એટલા માટે બંનેની ઊંચાઈ આપણે h જ રાખીએ. સ્મોલ h બરાબર 2.4 સેમી. બીજો એક શંકુની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે, એટલે માટે તિર્યક ઊંચાઈ ત્રાંસી ઊંચાઈ L આપણે શોધવી પડશે. ત્રાંસી ઊંચાઈ એ નથી આપેલી, તો એના માટે આપણી પાસે સૂત્ર છે. L રકમમાં નથી આપેલો, આપણે મેળવવો પડશે અને Lની જરૂર પણ પડવાની છે. L² બરાબર r² વત્તા h². બરાબર. r આપણી પાસે હવે 0.7 છે, તો 0.7² h આપણી પાસે 2.4 છે, તો 2.4². હવે પોઈન્ટને અવગણીને વર્ગ કરીએ તો 7² 7 × 7 = 49. અને એ પોઈન્ટ પછી એક અંક છે, તો વર્ગની અંદર પોઈન્ટ પછી 2 અંક થઈ જાય, એટલે જમણી બાજુથી 1 અને 1 2 અંક ગણી અને 0 મૂકો 0.49 મળશે. અહીંયા પણ પોઈન્ટને અવગણો તો 24² આપણને ખબર છે 576 છે. અહીંયા પણ પોઈન્ટ પછી એક અંક છે, વર્ગ કર્યા પછી પોઈન્ટ પછી 2 અંક થઈ જાય, ડબલ થઈ જાય, તો 1 ને 1 2 અંક કાપો એટલે 5.76 મળશે. 5.76 ની અંદર 0.49 પહેલાં ઉમેરી દઈએ. 9 × 15, 15 નો 5 1 ને 4 5, 5 ને 7 12, 12 નો બગડો વધ્યા 1, 1 ને 5 6. હવે પોઈન્ટની પછી 2 અંક છે, તો અહીંયા પણ 2 અંક જ છે, તો પોઈન્ટ નીચે પોઈન્ટ આવે એટલે અહીંયા 0.49 અને 5.76 સરવાળો 6.25 મળશે. જો સરવાળો ના ફાવતો તો ઊભો સરવાળો કરવાનો, પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકવાના. જવાબમાં તમે પોઈન્ટ નીચે પોઈન્ટ જ આવે. બરાબર. હવે પોઈન્ટને અવગણીએ તો 625 થાય. 625 કોનો વર્ગ છે? તો એ 25² છે. તો અહીંયા આપણે લખીએ 25². પણ પોઈન્ટ પછી 2 અંક છે, વર્ગમૂળની અંદર પોઈન્ટ પછી અંક અડધા થઈ જાય. 2 અંક છે, તો અહીંયા અડધા 2.5, પોઈન્ટ પછી 1 જ અંક રહે છે. બંને બાજુથી વર્ગ દૂર કરીએ તો અહીંયા આપણને L બરાબર મળી જશે 2.5 સેમી. બરાબર છે. અને હવે વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ બરાબર છે, આપણે
એ કુલ પૃષ્ઠફળ માટે 3 જે સપાટીઓ છે એ બધા એનો સરવાળો લઈ લઈએ. અહીંયા લખીએ વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ. વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ બરાબર પહેલાં આપણે નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર લખીએ. તો નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે 2πr/h. નીચેની વર્તુળાકાર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર થશે πr² અને વત્તા અંદર શંકુ કાપી લીધો છે, શંકુની અંદરની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર થશે πrl. કારણ કે શંકુની બહારની સપાટી હોય કે અંદરની સપાટી હોય, સૂત્ર πrl જ આવે. સૂત્રો વિદ્યાર્થી મિત્રો ખાસ આવડવા જોઈએ, તો જ આ પ્રકરણના દાખલા ગણી શકાશે. સૂત્રો ખાસ પાકા કરી દેજો. 3 સૂત્રોનો અહીંયા ઉપયોગ થયો છે. બધામાંથી જે સામાન્ય નીકળે એવું છે બહાર કાઢી, બધામાં સરખું હોય બહાર કાઢી દઈએ. તો πr કોમન નીકળશે. એમાં πr બહાર નીકળી જાય એટલે એક 2 વધશે અને એક h વધશે. આમાંથી πr કોમન નીકળી જાય તો પાઈ તો નીકળી જાય, પણ r² 2 હતા, એક r બહાર આવી ગયો, એક r અંદર વધશે. આમાંથી πr હતા એ બહાર આવી ગયા છે એટલે l વધશે. બરાબર છે. નીકળ્યા 3 જગ્યાએથી, લખાય વાર એક જ વાર. બરાબર. હવે આની કિંમતો મૂકીએ બધી. તો પાઈની કિંમત આપણા આમાં નથી આપેલી એટલે 22/7 લખી દઈએ, ગુણ્યા આરની કિંમત આપણી પાસે 0.7 છે એનો પોઈન્ટ દૂર કરીને જ લખીએ. બરાબર. 0.7 છે એનો પોઈન્ટ દૂર કરીએ તો 7 દશાંશ આવે. બરાબર છે. પોઈન્ટ પછી એક અંક છે તો 10 આવશે. 2 ગુણ્યા h. h આપણી પાસે 2.4 છે. 2.4 સ્મોલ આર. ફરી આ પોઈન્ટ જ રાખીએ એમને, કારણ પોઈન્ટવાળા સરવાળો કરતાં આપણને ફાવે એટલે પોઈન્ટમાં જ રાખીએ. હાલ એલ જે છે 2.5 છે. બરાબર. આનું હવે સાદુરૂપ આપીએ. અહીં એક 7 ઉડે એવા છે, ઉડાડી દઈએ. 12 છે, ઉપર નીચે સીધા ઉડી જાય. 22/10. હાલ 10 છે ને એને એમને ખેંચી રાખવા છે, ઉડાડવા નથી, એટલે પોઈન્ટ કાપી નાખીએ. જો કે વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ તમને અનુકૂળ આવે રીતે આપી શકો. આપણે તો જવાબથી મતલબ હોય છે. અહીંયા પોઈન્ટને અવગણીને ગુણાકાર કરો તો 24 દુ 48, 2 ચોક 8, 2 દુ 4, એટલે પોઈન્ટ પછી એક અંક છે તો પોઈન્ટ પછી એક જ અંક આવે અહીંયા ગુણાકારમાં પણ. 0.7 + 2.5. હવે આ બધાના સરવાળા કરી દઈએ. બધાનો સરવાળો કરીએ છેદમાં 10. 8 ને 7 15, 15 ને 5 20, 20 ની પડી 0, વધ્યા 2, 2 4 6, 6 ને 2 8. 8.0 પણ 0.0 ના લખો તો એકલા 8 લખી શકાય. 8.0 લખવાની જરૂર નથી. હવે અંશ અંશનો ગુણાકાર 22 × 8 176 અને છેદની અંદર 10 છે. એક પછી એક શૂન્ય છે, જમણી બાજુથી એક અંક આપો તો અહીંયા આવશે 17.6 સેમી વર્ગ. હવે આપણો જવાબ આમ આવી ગયો છે, પણ એ છેલ્લે કહ્યું છે પૃષ્ઠફળ નજીકના સેમી વર્ગમાં શું. તો નજીકનો સેમી વર્ગ એટલે અહીંયા રાઉન્ડ ફિગરમાં આપણે જવાબ લાવવાનો છે. તો અહીંયા પોઈન્ટ પછીનો અંક 5 કે 5 કરતાં મોટો હોય તો આપણે 18 લખવા પડે. કેટલા લખવા પડે? 18 સેમી વર્ગ. જો પોઈન્ટ પછીનો અંક 5 કરતો નાનો હોય, પોઈન્ટ પછી 1 હોય, 2 હોય, 3 હોય કે 4 હોય તો ફક્ત અંક જ દૂર કરવાનો, આગળ કશું ઉમેરવાનું આવે નહીં. તો અહીંયા 17 એમ ના એમ આવે. પણ એ પોઈન્ટ પછીનો અંક 0.5 કે 5થી વધારે હોય, પોઈન્ટ પછીનો અંક 5, 6, 7, 8, 9 હોય, ત્યાં એને દૂર કરો ને તો આગળ એક ઉમેરવાના ફરજિયાત. બરાબર. તો જ એની રાઉન્ડ ફિગર આપણને મળે. પોઈન્ટ પછીનો અંક 6 તો એને દૂર કરીને 18 આપણે લખી દીધા છે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો છે આ રીતે ગણી શકાય. આ દાખલો પણ IMP છે, બોર્ડની પરીક્ષાની અંદર આ દાખલો પૂછાયેલો છે, તો આને ખાસ તૈયાર કરી દેજો. વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલ હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.